નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ વિષયનો ભાગ નંબર 4માં 19મો મિત્રો પાઠ આપેલ છે બીજ કહે છે ખેડૂતની વાર્તા, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। 19મો મિત્રો પાઠ આપેલ છે બીજ કહે છે ખેડૂતની વાર્તા, જેની અંદર પ્રશ્ન 1 છે। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે, ઉબાડિયું કેવી રીતે બનાવવામાં આવે છે? મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ઉબાડિયું બનાવવામાં આવે છે, જેમાં મિત્રો વલસાડ જિલ્લાની અંદર વધારે ઉબાડિયું બને છે। તો કેવી રીતે બને છે એની વાત કરીએ તો મિત્રો શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવે છે। માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવે છે અને પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકીને શાકને પકાવવામાં આવે છે। આવી રીતે ઉંબાડિયું બનાવવામાં આવે છે। બીજો પ્રશ્ન છે, તમે કયા બીજને ઓળખો છો તેના નામ લખો। તો આપણે મિત્રો એટલે કે હું બાજરીના, ઘઉંના, ચણાના, કપાસના, ભીંડાના, કરેણના, મગફળીના, કારેલાના, વાલ, વટાણાના બીજને આપણે ઓળખીએ છીએ। ત્રીજો પ્રશ્ન છે, તમારા ઘરે અનાજ અને કઠોળ બંને ભેગા કરીને કઈ કઈ વસ્તુ બને છે? તો મારા ઘરે અનાજ અને કઠોળ ભેગા કરીને ખીચડી, દાળ ઢોકળી, ઢોકળા, દાળવડા વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે। એના પછી ચોથો પ્રશ્ન છે કે ભાઈ તમારા ઘરે બાફીને, શેકીને અને તળીને કયો ખોરાક બનાવાય? તો મિત્રો શેકીને તો રોટલા, રોટલી, પાપડ, ખાખરા, સિંગ, ચણા અને મકાઈ। બાફીને તો કે ભાત, મગ, ઇડલી અને ખમણ। તળીને તો પાપડ, ગોટા, પાત્રા, પૂરીઓ અને સમોસા વગેરે। પાંચમો પ્રશ્ન છે, આપણે ભોજનનો બગાડ કરીએ તો તેમાં કયા લોકોની મહેનતનો મિત્રો બગાડ કરીએ છીએ? તો મિત્રો આપણે ભોજનનો બગાડ કરીએ તો અનાજ ઉગાડવા માટે ખેડૂત, રસોઈ બનાવનારો, અનાજ લે વેચ કરનાર, અનાજની સાફ સફાઈ કરનાર વગેરે લોકોની મહેનતને આપણે બગાડ કરીએ છીએ। એના પછી તફાવત આપવાનો છે। તફાવતની અંદર મિત્રો રાસાયણિક ખાતરવાળી ખેતી અને સજીવ ખેતી। તો સૌપ્રથમ જોઈએ રાસાયણિક ખાતર વાળી ખેતી। તેની અંદર મિત્રો રાસાયણિક ખાતરના ઉપયોગથી લાંબા ગાળે જમીન ઉપર ઘટે છે, જ્યારે સજીવ ખેતીમાં જમીનની ફળદ્રુપતા જળવાય છે। ખેતરમાં પાકને તરત જ પોષક તત્વો મળે છે, જ્યારે જમીનમાં ઊંડી ખેડ થાય છે। ખેતીમાં ઉત્પાદન સારું થાય છે, જ્યારે સજીવ ખેતી તો સારી ગુણવત્તાવાળો પાક લઈ શકાય છે। આના વપરાશની ખેડૂતની મિત્રો આવકમાં વધારો થાય છે, તો અહીંયા ક્ષારીય જમીનનું બંધારણ જળવાય છે। મિત્રો રાસાયણિક ખાતરના ઉપયોગથી પાકેલા અનાજને વપરાશમાં લેવાથી લાંબા ગાળે નુકસાન થાય છે, જ્યારે આના દ્વારા પાકેલું અનાજ ખાવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી। પ્રશ્ન મિત્રો 3 ઉપર જોઈશું। નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે ખેતરમાં ઉગાડેલા અનાજમાંથી તમારા ઘર સુધી રોટલી કેવી રીતે પહોંચે છે તેની યાત્રા જણાવો। તો મિત્રો આપણે યાત્રા જણાવીએ તો કે ભાઈ સૌપ્રથમ અનાજને કાપવામાં આવે છે, તેમાંથી દાણા છૂટા પાડવામાં આવે છે અને દાણાને સાફ કરીને ઘરે સાચવીને મૂકવામાં આવે છે। ત્યારબાદ જરૂર મુજબ દળીને તેના લોટમાંથી રોટલી બનાવવામાં આવે છે। તેવી જ રીતે બીજો પ્રશ્ન છે, ખેડૂત આપણને કેવી રીતે ઉપયોગી છે? તો જવાબ છે કે ખેડૂત આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળો વગેરે પકાવીને આપે છે, એટલે કે આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓના આધારે ખેડૂત છે। ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા પાક અને શાકભાજીના નામ। તો પાક તો કે ભાઈ બાજરી, ઘઉં, કપાસ, જુવાર, જીરું અને મગફળી। શાકભાજી તો બટાટા, ડુંગળી, વટાણા, દૂધી, કારેલા, કંકોડા, કોબીજ, મરચાં, ટમેટાં, ગવારફળી અને ચોળાફળી વગેરે। ચોથો પ્રશ્ન છે મિત્રો, કોઈ એક પાકનું ઉદાહરણ લઈ તેને વાવવાથી લઈ પાક લણવા સુધીની પ્રક્રિયાના સોપાન લખો। તો આપણે એટલું જોઈએ કે ભાઈ મોટા પાક થયા પછી દાણા આવે ત્યારે તેની કાપણી કરવામાં આવે છે, પછી દાણાવાળા ભાગને કરવામાં આવે છે લણણી, બરાબર। પછી તેમાંથી દાણા છૂટા પાડીને બોરીમાં ભરવામાં આવે છે અને ત્યારબાદ તે અનાજને ઘરે લાવવામાં આવે છે। પ્રશ્ન મિત્રો 4 છે, ખેતી માટે વપરાતા જુદા જુદા સાધનોની માહિતી મેળવો અને લખો। જૂના સમયના સાધનો તો હળ, જોસરી, કોદાળી, પાવડો, દાંતરડું, પજેઠી અને બળદ, જ્યારે હાલના સમયમાં મિત્રો ટ્રેક્ટર, થ્રેસર, દવા છાંટવાનો પંપ, વિવિધ કટર મશીન વગેરે આધુનિક મશીનો। હવે ઉપરના સાધનો પૈકી મિત્રો કોઈ એક સાધન વિશે આપણે લખીએ તો થ્રેસર વિશે જોઈએ કે ભાઈ થ્રેસરનું કામ લણણી કરેલા પાકના દાણા છૂટા પાડવા માટે કરાય છે। થ્રેસર દ્વારા એક સાથે ખૂબ જ ઝડપથી મિત્રો દાણાને છૂટા કરી શકાય છે અને ખેડૂતને નો કિંમતી સમય બચાવી શકાય છે। થ્રેસર એ મિત્રો અત્યારના આધુનિક વપરાતું ખૂબ જ મહત્ત્વનું સાધન પણ ગણાય છે। એના પછી પ્રશ્ન 5 મિત્રો, ખેતીમાં ઉપયોગમાં લેવાતા કોઈપણ 4 સાધનોને ચિત્રો દોર અને
ચોંટાડો. તો મિત્રો આપણે ચિત્ર દોરીને ચોંટાડી શકીએ. જેમ કે તમે દાંતરડું છે, ટ્રેક્ટર છે, બરાબર, થ્રેસર છે, પાવડો વગેરેનું ચિત્ર ચોંટાડીને લખી શકો છો. તો આવી રીતે તમે પણ તમારા પાઠનું મિત્રો સ્વાધ્યાયન પોથીની અંદર સોલ્યુશન લખી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.